દીપા પાછો આવી જા દર્શન સાહેબ ઓકે ऊपर बाबू ऊपर ना સીએમ રૂપાણીના જે કાફલો જઈ રહ્યો હતો તેમાં પાયલોટિંગ આપણી કરી રહી હતી તો કોને કોને ઈજા થઈ ગયા અકસ્માતમાં? માનનીય મુખ્યમંત્રી શ્રીનો અંબાજી ખાતેનો પ્રવાસ કાર્યક્રમ હતો, ત્યાંથી કોન્વોય પરત થઈ રહ્યો હતો. એ દરમિયાન સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનની હદમાં કોન્વોય જ્યારે પસાર થઈ રહ્યો હતો ત્યારે અચાનક જ રોડ ઉપર જંગલી ભૂંડ આવી જતા જે પાછળની જે ગાડી છે જેમાં કોન્વોય માર્શલ તરીકે પીસી બારોટ ડીવાયએસપી ફરજ બજાવી રહ્યા હતા, એમની ગાડીમાં ભટકાતા ડ્રાઈવરે પોતાનો ગાડી ઉપરનો સંતુલન ગુમાવેલો અને તેના કારણે ગાડી પલટી ખાઈ ગઈ. આ વાહનમાં બીજા બે અધિકારીઓ પણ એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ચાવડા અને સબ ઇન્સ્પેક્ટર શ્રી પરમાર એ પણ સાથે ફરજમાં હતા. તેમને પણ સામાન્ય નાની મોટી ઈજાઓ થયેલી છે. કોઈ ગંભીર ઈજા કોઈ પણ અધિકારીને કે કોઈ કર્મચારીને કે બીજા કોઈ પબ્લિકના માણસને પણ કોઈ ગંભીર ઈજા કોઈ થયેલ નથી. ફક્ત ગાડી પલટી ખાઈ જવાના કારણે મૂઢમાર જેવી ઈજા થયેલી છે અને એ ઈજાની સારવાર માટે અત્યારે એમને હિંમતનગર મેડિસ્ટર હોસ્પિટલ છે ત્યાં આગળ અમે લઈને આવેલા છીએ. સીએમ રૂપાણીના કાફલાને કોઈ નુકસાન? માનનીય સીએમ સાહેબનો કોન્વોય શાંતિપૂર્વક સાબરકાંઠા જિલ્લો પસાર કરી ચૂકેલો છે અને બીજા કાફલામાં કોઈ પણ જાતનું નુકસાન કે કોઈ બીજી કોઈ તકલીફ થઈ નથી.